મિત્રો, તમને ક્યારે એવું લાગ્યું છે કે જ્યારે તમે દોડતા હોવ, સંગીત વગાડતા હોવ કે કોઈ કામમાં એટલા બધા મગ્ન થઈ ગયા હોય કે સમય કઈ રીતે પસાર થઈ ગયો એની ખબર જ ના પડી હોય? એ જ છે ફ્લો સ્ટેટ. અને આ જ વિષય પર મિહાઈ ચિક્ઝેનમિહાઈએ લખ્યું છે પોતાનું પ્રસિદ્ધ પુસ્તક ફ્લો. ફ્લો એટલે એવી માનસિક અવસ્થા જ્યાં આપણે સંપૂર્ણપણે વર્તમાનમાં જીવીએ છીએ. સ્ટ્રેસ કોઈ હોતો નથી, બહારની ચિંતા બી હોતી નથી અને ફક્ત કામમાં આનંદ આવે છે. એ સમયે આપણા શરીર અને મનનું પરફોર્મન્સ અને લાઈફનું જે સેટિસ્ફેક્શન હોય છે એ બંને સર્વોત્તમ હોય છે. તો હવે ફ્લો મેળવવા માટે 3 બાબત ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલું છે ક્લિયર ગોલ હોવો. મને ખબર છે કે મારે શું કરવું છે. બીજું છે ચેલેન્જ અને તમારી એબિલિટી, ક્ષમતાનું સંતુલન. કાર્ય મુશ્કેલ હોવું જોઈએ પણ મારા અને તમારા માટે શક્ય હોવું જોઈએ. એ એટલું પણ મુશ્કેલ ના હોવું જોઈએ કે તમને સ્ટ્રેસ અનુભવાય અને એટલું ઇઝી બી ના હોવું જોઈએ કે તમને બોર કરી નાખે. અને ત્રીજું છે ઇમિડિયેટ ફીડબેક. તમને ખબર પડે કે હું સાચે રસ્તે છું કે નહીં. તો આ ફ્લોને આપણે આરોગ્યમાં કેવી રીતે અપનાવી શકીએ છીએ? પહેલું છે એક્સરસાઇઝ માટે. તમે કલ્પના કરો કે તમે 10 મિનિટ દોડી શકો છો, પણ તમારી જાતને સ્પષ્ટ લક્ષ્ય આપો કે આજે મારે 15 મિનિટ દોડવું છે. 15 મિનિટ તમારી ક્ષમતા કરતાં થોડું વધારે છે, પણ એટલું પણ વધારે નથી કે તે તમને બોર કરી નાખે કે તોડી નાખે. અને જ્યારે તમે આ લક્ષ્ય પૂર્ણ કરશો ત્યારે તમને એક અલગ જ સંતોષ મળશે અને એન્ડોર્ફિનની એક કિક મળશે. અહીંથી તમને એક તરત જ ફીડબેક મળશે કે તમે રાઈટ ડાયરેક્શનમાં છો. ડાયટમાં તમે કઈ રીતે ઉપયોગ કરી શકો? પોતાને 7 દિવસ શુગર ન ખાવાનો ચેલેન્જ આપો. તમે આ એક સ્પષ્ટ લક્ષ્ય નક્કી કર્યું. હવે આ એટલું પણ મુશ્કેલ નથી કે તમે ન કરી શકો અને એટલું સહેલું બી નથી કે તમે બોર થઈ જાઓ. હવે જ્યારે તમે 7 દિવસ શુગર ખાવાનું બંધ કરી દેશો ત્યારે તમને 1 અઠવાડિયા પછી જે હેલ્થના ફાયદા મળશે એમાંથી તમને એક પોઝિટિવ ફીડબેક મળશે અને આ પોઝિટિવ ફીડબેક તમને ફ્લો તરફ લઈ જશે. હવે ત્રીજું છે મેન્ટલ હેલ્થ માટે. પોતાને ચેલેન્જ આપો. દરરોજ 5 થી 10 મિનિટ ધ્યાનમાં બેસવાનો. 5 થી 10 મિનિટ ધ્યાનમાં બેસવું એટલું પણ કઠિન નથી કે તમે ના કરી શકો અને એટલું સહેલું બી નથી કે તમે એનાથી બોર થઈ જાઓ. જ્યારે તમે 10 મિનિટ પૂર્ણ કરીને ધ્યાનમાંથી ઉઠશો ત્યારે જે માનસિક શાંતિનો અનુભવ થશે એમાંથી તમને તરત જ એક પોઝિટિવ ફીડબેક મળશે અને એ અંતે તમને ફ્લોમાં લઈ જશે. તો મિત્રો, ફ્લો ફક્ત પુસ્તકનો વિચાર નથી, એ તો જીવન જીવવાનો એક રસ્તો છે. જો આપણે રોજિંદા જીવનમાં ફ્લો શોધી શકીએ તો માત્ર હેલ્ધી વડોદરા જ નહીં પણ હેપી વડોદરા બી બનાવી શકીએ છીએ. તો ચાલો આજે જ પોતાને એક નાનું લક્ષ્ય આપો અને અનુભવ કરો ફ્લોનો જાદુ. થેન્ક યુ.